જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. અંગ્રેજી આના વગર નહીં આવડે હો. આ કંજક્શન નો વિડીયો તમારી જિંદગી બદલી નાખશે, તમને અંગ્રેજી બોલતા કરી દેશે. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય છે કંજક્શન. આ 10 શબ્દો સૌથી વધારે ઉપયોગી છે, સૌથી વધારે આવે છે. એન્ડ એટલે અને, બટ પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, અથવા સો એટલે તેથી, બીકોઝ કારણ કે, ઇવન ઇફ એટલે ભલે, એટ તો પણ, સ્ટીલ હજુ, ધેટ કે, ધેન પછી, સો ફાર અત્યાર સુધી, બિફોર પહેલા, આફ્ટર પછી, એઝ વેલ એઝ તેમજ સાથે સાથે. દરેક ઉપર આપણે પીએચડી કરવાનું છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કંજક્શન. આ શબ્દ સૌથી વધારે અગત્યના છે. જસ્ટ એક્ઝામ્પલ જો, ટપુ હોશિયાર છે, ટપુ ઇઝ ક્લેવર. ટપુ બહાદુર છે, ટપુ ઇઝ બ્રેવ. વ્યક્તિ એક જ છે, એના ગુણ બે છે. તો જે અલગ અલગ હોય, અલગ અલગ વિશેષણ એટલે કે અલગ અલગ ગુણ અથવા અલગ અલગ નામને જોડવા માટે એન્ડ વપરાય. ટપુ હોશિયાર છે, ટપુ બહાદુર છે. તો ટપુ હોશિયાર અને બહાદુર છે. તો ટપુ ઇઝ ક્લેવર એન્ડ બ્રેવ. હવે આપણે નામ અલગ અલગ હોય એ જોઈએ. જસ્ટ એક્ઝામ્પલ, રાહુલ ઇઝ ઓનેસ્ટ. રાહુલ પ્રામાણિક છે. પરેશ ઇઝ ઓનેસ્ટ. પરેશ પ્રામાણિક છે. તો રાહુલ અને પરેશ એટલે કે રાહુલ એન્ડ પરેશ બહુવચનમાં આવે આર. બે નામ થઈ ગયા. રાહુલ એન્ડ પરેશ આર ઓનેસ્ટ. આર ઓનેસ્ટ. બટ એટલે પણ, પરંતુ. તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. વિરોધનો ભાસ દર્શાવે. એક કોઈ વાક્ય સારું, એક વાક્ય નેગેટિવ હોય. તે ગરીબ છે, હી ઇઝ ઓનેસ્ટ. પણ, પરંતુ, બટ તે પ્રામાણિક, સોરી માફ કરજો, તે ગરીબ છે, હી ઇઝ પુઅર. તે ગરીબ છે, હી ઇઝ પુઅર. બટ પણ, પરંતુ તે પ્રામાણિક છે, હી ઇઝ ઓનેસ્ટ. બટ વાક્યની વચ્ચે આવે છે. ચલો, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે. બંને એકબીજાના કટ્ટર દુશ્મન છે. ધેરફોર પછીનું બીજું વાક્ય બીકોઝનું પહેલું વાક્ય થઈ જાય એ જોઈએ આપણે. ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે. જો મારી પાસે ગાડી નથી તેથી હું આવીશ નહીં. જસ્ટ એક્ઝામ્પલ, મારી પાસે ગાડી નથી. આઈ ડુ નોટ હેવ અ કાર. આઈ ડુ નોટ હેવ અ કાર. શું કામ નહીં આવ? સોરી માફ કરજો, મારી પાસે ગાડી નથી. સોરી માફ કરજો, આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી તેથી, ધેરફોર હું આવીશ નહીં. આઈ વિલ નોટ કમ. મારી પાસે ગાડી નથી તેથી હું આવીશ નહીં. આઈ ડુ નોટ હેવ અ કાર, ધેરફોર આઈ વિલ નોટ કમ. ઈ જ વાક્ય, હું આવીશ નહીં કારણ કે મારી પાસે ગાડી નથી. આઈ વિલ નોટ કમ. હું આવીશ નહીં કારણ કે, બીકોઝ મારી પાસે ગાડી નથી. આઈ ડુ નોટ હેવ અ કાર. સેમ એની જેમ, પાર્થ બીમાર છે તેથી તે સ્કૂલે જાશે નહીં. પાર્થ બીમાર છે તેથી તે સ્કૂલે જાશે નહીં. પાર્થ ઇઝ સિક, ધેરફોર હી વિલ નોટ ગો ટુ સ્કૂલ. ઈ જ વાક્ય ઊંધું કરી નાખો. પાર્થ સ્કૂલે જાશે નહીં કારણ કે પાર્થ બીમાર છે. પાર્થ વિલ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી ઇઝ સિક. ઇવન ઇફ એટલે ભલે. એટ એટલે તો પણ. ભલે મારી પાસે રૂપિયા નથી તો પણ હું તમને મદદ કરીશ. ઇવન ઇફ મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ મની. તો પણ, એટ હું તમને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. ભલે મારી પાસે સમય નથી તો પણ હું આવીશ. ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ ટાઈમ, એટ આઈ વિલ કમ.
ભલે મારી પાસે રૂપિયા નથી તો પણ હું તમને મદદ કરીશ. ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ મની એટ આઈ વિલ હેલ્પ યુ. સ્ટીલ એટલે હજુ. ચાલુ વર્તમાન કાળમાં આવે છે તે હજી સૂતો હે. હી ઇઝ. જો એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી હી ઇઝ સ્લીપિંગ. હજી એટલે એટ. હી ઇઝ સોરી માફ કરજો, સ્ટીલ એટલે હજુ. હી ઇઝ સ્ટીલ સ્લીપિંગ. તેઓ હજી રમે હે. ધે આર સ્ટીલ પ્લેઇંગ. અને સ્ટીલ છે એટલે કે હજી એ ક્રિયા ચાલુ છે. સહાયકારક ક્રિયાપદ પછી સ્ટીલ આવે છે. હું હજી અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ સ્ટીલ લર્નિંગ ઇંગ્લિશ. ધેટ એટલે કે. ધેટ એટલે કે આપણે કહીને મને લાગે છે કે. લાગુ મીન્સ કે અથવા વિચારવું. હું વિચારું છું કે. આઈ થિંક ધેટ. તમે અંગ્રેજી બોલી શકો છો. આઈ થિંક ધેટ યુ કેન. તમે અંગ્રેજીમાં બોલી શકો છો. યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. હું જાણું છું કે. આઈ નો ધેટ તમે અમીર છો. યુ આર રીચ. ચાલો ધ્યાન એટલે પછી. હું આવીશ પછી આપણે ક્યાંક જાશું. આઈ વિલ કમ. હું આવીશ એક ક્રિયા થાય પછી બીજી ક્રિયા. હું આવીશ આઈ વિલ કમ. પછી આપણે ક્યાંક જાશું. વી વિલ ગો. ક્યાંક. સમવેર બધી જ જગ્યાએ. એવરીવેર ક્યાંય નહીં. નોવેર કોઈ પણ જગ્યાએ. એનીવેર. હું આવીશ પછી આપણે ક્યાંક જાશું. આઈ વિલ કમ ધેન વી વિલ ગો સમવેર. હું આવીશ પછી આપણે ખાશું. આઈ વિલ કમ ધેન વી વિલ ઈટ. ચાલો સો ફાર અત્યાર સુધી. ચાલુ વર્તમાન પૂર્ણ વર્તમાન કાળના નકાર વાક્યમાં આવે છે હું અત્યાર સુધી તમને મળ્યો નથી. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. નકાર વાક્ય આઈ હેવ નોટ. મળવું એટલે મીટનું V3 મેટ. આઈ હેવ નોટ મેટ યુ સો ફાર. હું અત્યાર સુધી તમને મળ્યો નથી. આઈ હેવ નોટ મેટ યુ સો ફાર. બરાબર. મેં હજુ સુધી ગાડી ચલાવી નથી. આઈ હેવ નોટ ડ્રીવન અ કાર સો ફાર. ચલો બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. હું રવિવાર પહેલા આવીશ. હું આવીશ. આઈ વિલ કમ. રવિવાર પહેલા બિફોર સન્ડે. ઈ જ વાક્ય હું રવિવાર પછી આવીશ. આઈ વિલ કમ આફ્ટર સન્ડે. આફ્ટર સન્ડે. બરાબર. ચાલો તેઓ સોમવાર પહેલા આવ્યા. સાદો ભૂતકાળ. કમનું ભૂતકાળનું રૂપ કેમ. ધે કેમ બિફોર મંડે. સમય હોય તો ઈ પ્રમાણે આવે. તેઓ 10 વાગ્યા પહેલા આવ્યા. ધે કેમ બિફોર 10 AM. સવારે 10 વાગ્યા આવ્યા હોય તો. ચાલો તેઓ સોમવાર પછી આવ્યા. ધે કેમ આફ્ટર મંડે. ચાલો એઝ વેલ એઝ એટલે સાથે સાથે તેમજ. આ પ્લસ ઓલું એટલે કે જસ્ટ એક્ઝામ્પલ. એક સાથે. એક તો છે ઓલરેડી તેમજ સાથે સાથે. બરાબર. ચાલો જસ્ટ એક્ઝામ્પલ. ટપુને ગણિત તેમજ અંગ્રેજી ગમે છે. એટલે કે ટપુને ગણિત સાથે સાથે અંગ્રેજી ગમે છે. એટલે ગણિત પણ ગમે છે અને પ્લસમાં અંગ્રેજી પણ ગમે છે. બે ગમે છે. ટપુ સાદો વર્તમાન કાળ હિસી ઈટમાં એસ અથવા ઈએસ આવે. ટપુ લાઇક્સ ઇંગ્લિશ. ગણિત સાથે સાથે એઝ વેલ એઝ મેથ્સ. એઝ વેલ એઝ મેથ્સ. વોટ્સએપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. એન્ડ એટલે અને, બટ પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ કારણ કે, ઇવન ઇફ ભલે, એટ તો પણ, સ્ટીલ હજુ, ધેટ એટલે કે, ધેન પછી, સો ફાર
અત્યાર સુધી, બિફોર, પહેલા, આફ્ટર, પછી, એઝ વેલ એઝ, તેમજ સાથે સાથે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ 10 શબ્દ અને પ્રિપોઝિશનના 12 શબ્દ, ટોટલ 20 જેટલા શબ્દ તમારી જિંદગી બદલી નાખશે. બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે. આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને 5 સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.